તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં। તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં। તો ચાલો પ્લેજર કાઢીને પેલા નાની બેનને નિશાળ મૂકતો આવું અને પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું। તો વિલોગ જોતા રહેજો। તો હવે આવી ગયો છું ગેરેજમાં। તો વાગી ગયા છે સવારના 10:30 જેવું થઈ ગયું છે। તો વિલોગ આગળ વધારું છું। તો મિત્રો હમણાં થોડાક દિવસથી વિલોગ નહોતો બનાવતો, 1.5-2 મહિના જેવું થઈ ગયું, કારણ કે મારા મોટા બાપુ ગુજરી ગયા હતા, એટલા માટે વિલોગ નહોતો બનાવતો હમણાં થોડાક દિવસ। તો આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું। તો ચાલો વિલોગ આગળ વધારું છું। તો મિત્રો સગાઈ મારી બેનની સગાઈના 4-5 દિવસ પછી મિત્રો મારા મોટા બાપુની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, પછી દવાખાને લઈ ગયા હતા। તો એક દિવસ દવાખાને રાખ્યા બાદ પછી એની થોડીક તબિયત વધારે બગડી ગઈ હતી અને પછી એ ગુજરી ગયા। તો એટલા માટે પછી થોડુંક કામમાં હતા, એટલા માટે પછી વિલોગ નહોતો બનાવતો હમણાં। હવે આજથી પાછા વિલોગ બનાવવાનું ચાલુ કરું છું। તો ચાલો વિલોગ આગળ વધારું છું। આવી ગયો છું ગેરેજમાં। તો ગેરેજમાં થોડુંક સાફસૂફ કરતો હતો, કચરો બધો, એટલા માટે વિલોગ આગળ વધારવામાં વાર લાગી ગઈ। તો હવે કચરો બચરો સાફ કરી નાખ્યો છે અને હવે કરવાનું છે આપણે બ્રેક થોડીક ટાઈટ કરવાની છે પ્લેજરમાં। તો પ્લેજર અહીંયા રાખ્યું છે। તો ચાલો હવે અંદર લઈ લઉં પ્લેજરને અને થોડીક બ્રેક ટાઈટ કરી નાખું, કે બ્રેક એમાં લાગતી નથી। પટ્ટા તો બદલાવાના જ છે એમાં। તો હવે લગભગ આજે તો વારો નહીં આવે, કાકા છે નહીં એટલે 1-2 દિવસ થઈ જશે। તો ચાલો હવે પ્લેજરને જલ્દીથી અંદર લઈ લઉં અને પછી થોડીક બ્રેક ટાઈટ કરી નાખું, પછી હમણાં નિશાળે તેડવા જવાનો પણ ટાઈમ થઈ જશે બેનને। તો ચાલો મિત્રો હવે વિલોગ જોતા રહેજો, વિલોગ પછી આપણે આગળ વધારતા રહીશું। તો મિત્રો હવે બ્રેક થોડીક ટાઈટ કરી નાખી છે પ્લેજરમાં અંદર લઈને। તો પ્લેજર અહીંયા પડ્યું છે। તો ચાલો ટાઈમ મિત્રો હવે વાગી ગયા છે 11 વાગી ગયા છે। તો ચાલો હવે થોડીક વાર બેસું, પછી તો એક જગ્યાએ ફોન કરીને પૂછી લઉં દુકાને કે પ્લેજરના પટ્ટા છે કે નહીં હાજરમાં। તો પ્લેજરના પટ્ટા મંગાવી લઉં, પછી સાંજેકના કાકા આવે એટલે બદલાવી નાખશું હું ને કાકા બે, કારણ કે એકલા ટાયર નીકળે નહીં એટલે બદલે નહીં। તો ચાલો હવે પહેલાં ફોન કરીને પૂછી લઉં પટ્ટા પડ્યા છે કે નહીં, પછી લેતો આવું। તો હજી તો 11 વાગ્યા છે। 11 વાગ્યા છે તો પટ્ટા લઈને રાખી દઉં। હજી તો નિશાળે બેનને તેડવા જવાનો ટાઈમ તો નથી થયો, એટલા માટે ફોન કરીને પૂછી લઉં પહેલાં। તો ચાલો પછી વિલોગ આગળ વધારતા રહીશું। તો વિલોગ જોતા રહેજો। બપોરના 12, તો ગરમી પાસે 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આવી ગયો છું ગેરેજમાં। તો પછી 11 વાગી ગયો તો બ્રેકના પટ્ટા લેવા માટે। તો બ્રેકના પટ્ટા લઈને આવી ગયો છું, આવી ગયા ટેબલ ઉપર રાખ્યા છે। તો ચાલો હવે પ્લેજરની અંદર મૂકવા આવ્યો હતો, તો હવે અંદર મૂકી દઉં, કંઈ કામકાજ છે નહીં એટલે અંદર મૂકી દઉં। પછી હવે પટ્ટા તો સાંજે બદલાવશું કાકા આવે પછી, કારણ કે એકલા ટાયર નીકળે નહીં, ખોટલી તો જાય ટીવીએસથી જેમ ટાયર નીકળે નહીં એટલે પછી પટ્ટા ન બદલે, એટલે સાંજે કાકા આવે ત્યારે બદલાવીશ। તો ચાલો હવે પ્લેજરને અંદર લેતો આવું અને અંદર રાખી દઉં, કારણ કે બહાર બહુ તડકો છે એટલે પછી પેટ્રોલ લીકેજ થવાની નળીમાંથી શક્યતા વધી જાય। તો ચાલો હવે અંદર રાખી દઉં, અંદર જગ્યા જ છે, પછી આપણે વિલોગ આગળ વધારશું। તો ચાલો હવે પ્લેજરને અંદર રાખી દીધું છે। તો ચાલો હવે વિલોગ પછી આપણે આગળ વધારશું। તો વિલોગ જોતા રહેજો। હવે થોડીક વાર આરામ કરી લઉં। તો વાગી ગયા છે બપોરના 12 ને માથે 10 મિનિટ જેવું થઈ ગયું છે, 12:30 જેવું થવા આવ્યું છે। તો ચાલો હવે જમીને થોડીક વાર આરામ કરી લઉં,
અંદર આવે તો સુઈ જઈશ, નકર પછી ગેરેજમાં આવીને બેસીશ, તો પછી આપણે વ્લોગ આગળ ઉતારશું. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, જઈને જમીને થોડીક વાર આરામ કરી વ્લોગ જોતા રહેજો. મિત્રો હવે પ્લેઝરના પટ્ટા બદલાવી નાખ્યા છે મેં અને પપ્પાએ બે, કારણ કે આજે કાકા તો હતા નહીં, એટલા માટે પપ્પાને કીધું થોડીક વાર રહ્યો. તો મારા પપ્પા હતા એટલે ટાયર ખોલીને એને કીધું ટાયર કાઢી લઈએ. તો ટાયર ખોલીને પછી પટ્ટા મેં બદલાવી નાખ્યા અને ટાયર પાછું ચડાવી દીધું. એટલે મારા પપ્પા હવે તો વહી ગયા છે મિલે, અને પ્લેઝર કાઢ્યું છે બારે, આ પડ્યું. તો ચાલો હવે વ્લોગ આગળ ઉતારું છે. તો પ્લેઝરને તો બહાર કાઢી નાખ્યું છે. તો હવે જાઉં છું ઘરમાં, ગેરેજ કરું છું બંધ, કારણ કે વાગી ગયા છે સાંજના 6. તો હવે નાહી ધોઈને થોડુંક કમ્પ્લીટ થઈ જાવ રેડી, પછી જવાનું છે થોડીક વસ્તુ લેવા માટે. તો ચાલો હવે વ્લોગ પછી આગળ વધારશું. તો કરી દઉં ગેરેજ બંધ, તો વ્લોગ જોતા રહેજો. તો વાગી ગયા છે સાંજના 10 જેવું થવા આવ્યું છે, 10માં થોડીક વાર છે મિત્રો. તો હવે વ્લોગ આગળ વધારું છું. તો હવે પછી વસ્તુ બધું લઈને આવી ગયો હતો, નાઈ જોઈને કમ્પ્લીટ થઈને પછી ગયો તો વસ્તુ લેવા, અને દૂધ લઈને આવી ગયો હતો. તો પછી ઘરમાં આવીને બેઠો હતો, થોડીક વાર ફોનમાં મથતો હતો, અને પછી ફાકીના પ્લાસ્ટિક ને એવું બધું લેવાનું હતું એટલે એ પાછો લેવા ગયો હતો. તો પછી ફોનમાં મથતો હતો, અત્યારે આવ્યો હતો અંદર રાખવા માટે. તો ટીવીએસ અંદર રાખી દીધું છે, અને પ્લેઝર રાખ્યું છે બારે, કારણ કે કાલે મારે જવાનું છે ગામડે. તો હું ને મારા મમ્મી લગભગ જવાના છે બધા નાનાની ખબર કાઢવા માટે એમને ખાલી. તો કાલે જવાનું છે એટલા માટે પપ્પાને પ્લેઝર આપી દીધું છે, કારણ કે પપ્પાને જવાનું છે આજે રાતે કડી, તો એ રાતે વહી ગયા છે એટલા માટે એને આપી દીધું છે પ્લેઝર બ્રેકના પટ્ટા નાખીને. અને મેં રાખ્યું છે ટીવીએસ, મારે કંઈ કામકાજ તો છે નહીં કાલે, એટલા માટે ટીવીએસ અહીં રાખ્યું છે. તો ચાલો વ્લોગ કરું છું પૂરો. તો જો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, અને વ્લોગ કરું છું પૂરો. તો ચાલો હવે જલ્દીથી ઘરમાં જઈને જમીને વ્લોગ એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં.